નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું આપણી યુટ્યુબ ચેનલ ડિજિટલ હાર્દિકમાં। મિત્રો, જેમને પણ હજુ રેશન કાર્ડનું ઈ-કેવાયસી બાકી છે તો આ વિડીયો જોઈને ઈ-કેવાયસી કરી લો। તમારી માટે નવી રીત અને નવો વિડીયો લઈને આવ્યો છું। ઈ-કેવાયસી કરવા માટે હવે થોડાક દિવસ બાકી છે। ઈ-કેવાયસી કરવા માટેની છેલ્લી તારીખ 31/12/2024 છે। ઈ-કેવાયસી કરવા માટે કોઈપણ સભ્યનું આધાર કાર્ડ ને રેશન કાર્ડમાં જેટલા પણ સભ્ય હોય એ બધાના આધાર કાર્ડ સાથે મોબાઈલ નંબર લિંક હોવો જોઈએ અને રેશન કાર્ડ નંબર જોઈશે અને તમારી પાસે એક સારો એવો મોબાઈલ હોવો જોઈએ કે જેમાં માય રેશન એપ અને આધાર ફેસ આઈડી એપ સપોર્ટ થતી હોય એવો મોબાઈલ। તો ચાલો વિડીયોનો ચાલુ કરીએ। અને મિત્રો, વિડીયો ચાલુ કરતા પહેલા મારી એક વિનંતી છે કે તમે વિડીયોને લાઇક કરજો અને ચેનલને હજુ સુધી સબસ્ક્રાઇબ નથી કરી તો સબસ્ક્રાઇબ કરી લેજો। તો મિત્રો, સૌથી પહેલા તમારે પ્લે સ્ટોર એપ ખોલવાની છે। એમાં સર્ચ ટેબમાં જઈ સર્ચ કરવાનું માય રેશન એપ ગુજરાત। તો એમાં રિઝલ્ટમાં તમને આ એપ દેખાય છે, માય રેશન એપ ગુજરાત। તો આને તમારે ઇન્સ્ટોલ કરી લેવાની છે। અને બીજા નંબરની એપ છે આધાર ફેસ આઈડી એપ। તો સર્ચ બારમાં જઈ આધાર ફેસ આઈડી એપ એટલું સર્ચ કરવાનું। તો રિઝલ્ટમાં તમને આ રીતે એપ દેખાશે, આધાર ફેસ આઈડી એપ। મિત્રો, આને તમે ઇન્સ્ટોલ કરશો એટલે ઓપનનો ઓપ્શન નહીં આવે, ઇન્સ્ટોલ કરશો એટલે માત્ર આ એક ઓપ્શન દેખાશે અનઇન્સ્ટોલનો। અને આ એપ ઇન્સ્ટોલ થયા બાદ તમારા મોબાઈલમાં આ એપ દેખાશે પણ નહીં। આને તમારે માત્ર ઇન્સ્ટોલ કરીને રાખવાની છે અને આવું અનઇન્સ્ટોલનું બટન આવી જશે। આ એપ ડાયરેક્ટ માય રેશન એપથી ખુલશે અને જો તમારા મોબાઈલમાં આ એપ સપોર્ટ ન કરતી હોય તો નીચે લાલ અક્ષરમાં લખીને આવી જશે નોટ સપોર્ટ ઇન યોર મોબાઈલ। તો આ બે એપ ઇન્સ્ટોલ થયા બાદ તમારે માય રેશન એપ ખોલવાની છે। તો એપ ખોલશો એટલે આ પ્રકારનું લોગિન પેજ આવશે। જો તમે પહેલેથી જ આ એપમાં ખાતું બનાવ્યું હોય તો મોબાઈલ નંબર નાખી ઓટીપી નાખી લોગિન થઈ શકો છો। અને જો પહેલી વાર આ એપમાં છો તો નવા વપરાશકર્તા લખ્યું છે તેના પર ટચ કરવાનું છે। ત્યાર પછી આ પ્રકારનું નોંધણી કરવાનું પેજ ખુલી જશે। તો આમાં તમારે સૌથી પહેલાં તમારું પૂરું નામ લખવાનું છે, રેશન કાર્ડ જેના નામનું હોય એનું નામ લખવાનું છે અને હા, એના આધાર કાર્ડ સાથે મોબાઈલ નંબર લિંક હોવો જોઈએ। અને મોબાઈલ નંબર લિંક છે કે નહીં એ કઈ રીતે જાણી શકાય, એ કઈ રીતે ચેક કરવું એના વિશે મેં અલગથી વિડીયો બનાવેલો છે। એ વિડીયોની લિંક ડિસ્ક્રિપ્શનમાં આપી દઈશ। ત્યારબાદ નીચે મોબાઈલ નંબર નાખવાનો છે અને મોબાઈલ નંબર ચકાસો તે બટન પર ક્લિક કરવાનું છે। ત્યારબાદ એ નંબર ઉપર ઓટીપી જાય છે એ ઓટીપી નાખવાનો છે। અને મિત્રો, ઓટીપી 6 આંકડાનો આવે એ નાખવાનો છે, એ મેસેજમાં 8 આંકડાનો પણ આવે એ નહીં। ઓટીપી નાખ્યા બાદ મારી નોંધણી કરો તે બટન પર ક્લિક કરવાનું છે। ત્યારબાદ લીલા અક્ષરમાં આવું લખીને આવી જશે તમે સફળતાપૂર્વક રજીસ્ટર થઈ ગયા છો। તો આમાં તમારે લોગિન બટન પર ક્લિક કરવાનું છે એટલે ફરી પાછા લોગિન પેજ ઉપર આવી જશો। તો હવે આપણે લોગિન થવાનું છે। તો લોગિન થવા માટે નોંધણી કરતી વખતે જે મોબાઈલ નંબર આપ્યો તો એ મોબાઈલ નંબર નાખવાનો છે અને ઓટીપી મોકલો તે બટન પર ક્લિક કરવાનું છે। ત્યારબાદ એ નંબર ઉપર ઓટીપી ગયો છે 6 આંકડાનો, એ ઓટીપી નાખવાનો છે। ઓટીપી નાખ્યા બાદ ઓટીપી ચકાસો તે બટન પર ક્લિક કરવાનું છે। જો ઓટીપી બરાબર છે તો આ પ્રકારનું બટન આવશે વિગતો બતાવો, તો આપણે એ બટન પર ક્લિક કરવાનું છે। ત્યારબાદ આવું એક પોપઅપ આવશે, આને તમારે ક્લોઝ કરી દેવાનું છે। તો હવે આપણે આ માય રેશન એપમાં લોગિન થઈ ગયા છીએ। તો તમે જોઈ શકો છો માય રેશન એપથી આ બધી સેવા આપણે લઈ શકીએ છીએ। ઘણી બધી ઓનલાઈન સેવાઓ છે। તો આપણે ઈ-કેવાયસી કરવા માટે નીચે સ્ક્રોલ કરવાનું છે અને જેમાં તમે જોઈ શકો છો આધાર ઈ-કેવાયસીનો ઓપ્શન જોવા મળશે, પણ તમારે એ ઓપ્શન નથી ખોલવાનો। ઈ-કેવાયસી માટે સૌથી પહેલાં પ્રોફાઇલ લિંક કરવી પડે। તો એ માટે આ એપના હોમ પેજ ઉપર નીચે એક પ્રોફાઇલનો ઓપ્શન આપેલો હોય છે, તો આપણે પ્રોફાઇલના ઓપ્શન પર ક્લિક કરવાનું છે। તો ત્યારબાદ તમારી પ્રોફાઇલનું પેજ ખુલી જશે। જો તમે નોંધણી કરતી વખતે ગુજરાતીમાં નામ લખ્યું હશે તો તમને આ પ્રકારનું નામ જોવા મળશે। જો અંગ્રેજીમાં લખ્યું હોય તો બરાબર નામ દેખાશે, જો કે ગમે તે ભાષામાં નામ લખ્યું હોય એનો કોઈ વાંધો નહીં। આમાં તમારે તમારું રેશન કાર્ડ લિંક કરો એવું લખ્યું છે તેના પર ક્લિક કરવાનું છે। ત્યાર પછી રેશન કાર્ડ લિંક કરવાનું પેજ આવી જશે, જેમાં તમારે સૌથી પહેલાં રેશન કાર્ડનો નંબર નાખવાનો છે। ત્યાર પછી નીચેનો ઓપ્શન આધાર કાર્ડના છેલ્લા 4 અંક। હવે એ કોના આધાર કાર્ડના નાખવાના એ પ્રશ્ન। તો મિત્રો, જેના નામની તમે નોંધણી કરી એના આધાર કાર્ડના છેલ્લા 4 આંકડા નાખવાના છે અને એના આધાર કાર્ડ સાથે મોબાઈલ નંબર લિંક હોવો જોઈએ। અને ત્યાર પછી તમારું રેશન કાર્ડ લિંક કરો તે બટન પર ક્લિક કરવાનું છે। ત્યારબાદ આવું એક સંમતિ પત્ર આવી જશે, તો આને એકવાર વાંચી લેવાનું છે અને હું સંમતિ સ્વીકારું છું તેની સામે એક નાનકડું બોક્સ હશે, એમાં ટિક માર્ક કરી લેવાનું છે અને આધાર ઓટીપી જનરેટ કરો તે બટન પર ક્લિક કરવાનું છે। ત્યારબાદ આધાર કાર્ડ સાથે જે પણ મોબાઈલ નંબર લિંક હશે એમાં ઓટીપી ગયો છે એ ઓટીપી નાખવાનો છે અને ઓટીપી ચકાસો તે બટન પર ક્લિક કરવાનું છે। ત્યારબાદ આવું લીલા અક્ષરમાં લખીને આવી જશે રેશન કાર્ડ લિંક સક્સેસફુલી, પ્લીઝ એક્ઝિટ એન્ડ લોગિન અગેન। તો હવે મિત્રો, આપણું રેશન કાર્ડ લિંક થઈ ગયું। હવે રેશન કાર્ડ ઈ-કેવાયસી કરવાનું છે, પણ એ માટે સૌથી પહેલાં તમારે લોગ આઉટ થવાનું છે। તો લોગ આઉટ થવા માટે ઉપર ડાબી સાઈડ 3 આડી લાઈન દેખાતી છે, તો એના પર ક્લિક કરવાનું છે। ત્યારબાદ એપનું મેનુ ખુલી જશે અને જેમાં સૌથી નીચેનો ઓપ્શન બહાર નીકળો અથવા એક્ઝિટ લખેલું હશે તો એ ઓપ્શન પર ક્લિક કરવાનું છે। ત્યારબાદ તમે આ એપથી બહાર નીકળી જશો। હવે તમારે ફરીથી આ માય રેશન એપ ખોલવાની છે। એપ ખોલશો એટલે આ પ્રકારનું પિન દાખલ કરવાનું પેજ આવી જશે। જો તમે પિન બનાવેલો હોય તો આમાં પિન નાખી લોગિન થઈ શકો છો અને જો પિનકોડ યાદ ન હોય તો એકાઉન્ટ સ્વિચ કરો તે બટન પર ક્લિક કરવાનું છે।
ત્યાર પછી લોગિનનું પેજ ખુલ્યું છે, જેમાં તમારે મોબાઈલ નંબર નાખી ઓટીપી મોકલો તે બટન પર ક્લિક કરવાનું છે. ત્યારબાદ ઓટીપી ગયો છે, ઓટીપી નાખવાનો છે અને ઓટીપી ચકાસો તે બટન પર ક્લિક કરવાનું છે. તો આને તમારે ક્લોઝ કરી દેવાનું છે અને ત્યારબાદ ફરી પાછા આપણે લોગિન થઈ જઈશું અને એપના હોમ પેજ ઉપર આવી જઈશું. તો હવે કેવાયસી કરી શકીએ છીએ. તો હવે આધાર કેવાયસીના ઓપ્શનમાં જવાનું છે. ત્યારબાદ આવું એક સૂચનાનું પેજ આવી જશે, જેને તમારે એકવાર વાંચી લેવાનું છે અને નીચે ઉપરની સૂચના મેં વાંચી તેની સામે એક નાનકડું બોક્સ છે, એમાં ટિક માર્ક કરી લેવાનું છે અને કાર્ડની વિગતો મેળવો તેના પર ક્લિક કરવાનું છે. ત્યાર પછી બાજુમાં આપેલો કેપ્ચા કોડ ભરવાનો છે. કેપ્ચા કોડ દાખલ કર્યા બાદ કાર્ડના સભ્યોની વિગતો મેળવો તે બટન પર ક્લિક કરવાનું છે. ભૂલથી આ બટન પર ક્લિક ન કરતા. ત્યારબાદ રેશન કાર્ડમાં જેટલા પણ સભ્યના નામ હશે એ બધા નામ આવી જશે અને જો રેશન કાર્ડમાં નામ હોય પણ આ લિસ્ટમાં ન હોય તો તમારે રૂબરૂ મામલતદાર ઓફિસે જવું પડશે. જો બધા સભ્યના આમાં નામ હોય તો કોઈ વાંધો નહીં. તો કેવાયસી કરવા માટે નીચે આધાર કેવાયસી માટે સભ્ય પસંદ કરો તેના પર ક્લિક કરવાનું છે. આમાંથી તમારે જે પણ સભ્યનું કેવાયસી કરવું હોય એનું નામ સિલેક્ટ કરવાનું અને એ સભ્ય હાજર હોવો પડે. તો નામ સિલેક્ટ કર્યા બાદ આ સભ્યમાં આધાર કેવાયસી કરો તે બટન પર ક્લિક કરવાનું છે. ત્યાર પછી આવું એક સંમતિ પત્ર આવશે, જેને એકવાર વાંચી લેવાનું છે અને ત્યાર પછી હું સંમતિ સ્વીકારું છું તેની સામે એક નાનકડું બોક્સ છે, એમાં ટિક માર્ક કરી લેવાનું છે અને ઓટીપી જનરેટ કરો તે બટન પર ક્લિક કરવાનું છે. ત્યારબાદ એ સભ્યના આધાર કાર્ડ સાથે જે પણ મોબાઈલ નંબર લિંક હશે એમાં ઓટીપી ગયો છે એ ઓટીપી નાખવાનો છે અને ઓટીપી ચકાસો તે બટન પર ક્લિક કરવાનું છે. ત્યાર પછી ફોન વેરિફિકેશનનું પેજ આવી જશે. તો આમાં તમને બે ઓપ્શન જોવા મળશે, સેલ્ફ અને પેરેન્ટ્સ. જો સભ્યની પાસે પોતાનો મોબાઈલ નંબર હોય તો એ સેલ્ફ ઓપ્શન સિલેક્ટ કરે અને જો સભ્ય કોઈ બાળક હોય અને એમની પાસે મોબાઈલ નંબર ન હોય તો એ પેરેન્ટ્સ ઓપ્શન સિલેક્ટ કરે અને પછી મોબાઈલ નંબર નાખી જનરેટ ઓટીપી તે બટન પર ક્લિક કરવાનું છે. ત્યારબાદ ઓટીપી ગયો છે, ઓટીપી નાખવાનો છે અને વેરીફાઈ ઓટીપી તે બટન પર ક્લિક કરવાનું છે. ત્યાર પછી આ પ્રકારની પ્રોસેસ થાય છે અને થોડીવાર પ્રોસેસિંગ થયા બાદ તમારા મોબાઈલનો સામેનો કેમેરો ખુલી જશે અને આમાં તમારે જે સભ્યનું નામ સિલેક્ટ કર્યું હતું એ સભ્યનો ફોટો કેપ્ચર કરવાનો છે. સભ્યની ચહેરાની સામે મોબાઈલ રાખવાનો છે, માત્ર ચહેરો આવે એ રીતે મોબાઈલ રાખવાનો અને જ્યારે આ લીલા કલરનું સર્કલ થાય ત્યારે બંને આંખો બ્લિંક કરવાની છે, મતલબ કે આંખો પટપટાવવાની છે એટલે ફોટો પડી જશે અને ત્યાર પછી આધાર કાર્ડ પ્રમાણે બધી વિગતો આવી જશે. આમાં તમારે નીચે થોડું સ્ક્રોલ કરવાનું છે અને નીચે આ બોક્સમાં ટિક માર્ક કરી લેવાનું છે અને ત્યારબાદ મંજૂરી માટે વિગતો મોકલો તે બટન પર ક્લિક કરવાનું છે અને ત્યાર પછી લીલા અક્ષરમાં ઓ લખેલા આવી જશે. તો મિત્રો આ એક સભ્યનું કેવાયસી થઈ ગયું. આ રીતે બધા સભ્યનું નામ પસંદ કરી કેવાયસી કરવાનું છે. તો બીજા સભ્યનું કેવાયસી કરવા માટે અહીંથી મેનુ બાર ખોલવાનું છે અને જેમાં હોમ પેજમાં જવાનું છે. ત્યારબાદ હોમ પેજમાં જઈ કેવાયસીના ઓપ્શનમાં જવાનું. ત્યાર પછી આવું સૂચનાનું પેજ આવશે, જેમાં ટિક માર્ક કરીને રેશન કાર્ડની વિગતો મેળવો તે બટન પર ક્લિક કરવાનું છે. ત્યારબાદ આ બાજુમાં આપેલ કેપ્ચા કોડ ભરવાનો છે અને કાર્ડના સભ્યોની વિગતો મેળવો તેના પર ક્લિક કરવાનું છે. ત્યાર પછી કાર્ડના સભ્યોની વિગતો આવી જશે. રેશન કાર્ડમાં જેટલા પણ નામ છે એ બધાના નામ આવી જશે. હવે અહીંથી તમારે આધાર કેવાયસી માટે સભ્ય પસંદ કરો, એમાંથી તમારે સભ્યનું નામ પસંદ કરવાનું છે. ત્યાર પછી આગળની પ્રોસેસ તમને ખબર જ હશે, જે આપણે પાછળ વિડીયોમાં જોઈ. તો આ રીતે તમારે દરેક એક પછી એક સભ્યનું નામ પસંદ કરી આ રીતે પ્રોસેસ કરી કેવાયસી કરી લેવાનું છે. હજુ પણ મિત્રો કોઈ પણ પ્રશ્ન હોય તો કોમેન્ટ કરજો. વિડીયો ગમે તો વિડીયોને લાઇક કરજો. આ વિડીયો વધુમાં વધુ શેર કરજો, તમારા વોટ્સઅપ ગ્રુપમાં શેર કરજો અને હા, ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું નહીં ભૂલતા.